चोरी चोरी दिल तेरा चुराए। નમસ્કાર મિત્રો, આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, વીએન એપ્લિકેશન ઓપન કરો. વીએન એપ્લિકેશન ઓપન થયા બાદ પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જવું. તો નીચે સેવ વાળો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમે કોઈ પણ એક ફોટો લેવાનો છે મિત્રો. તો હું અહીંયાથી ફોટો સિલેક્ટ કરું છું અને નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરું છું. તો તમને આ ટાઈપનો ફીચર જોવા મળશે. ઉપર ઓરિજિનલ પર ક્લિક કરી 9JM16નો રેશિયો લેવાનો છે મિત્રો અને રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે પાછળનો બેક પ્લસ હટાવી દેવાનો છે મિત્રો અને વિડીયોની ડ્યુરેશન હું 15 સેકન્ડની કરી લઉં છું મિત્રો. તમે આ રીતે વળી વિડીયોની ડ્યુરેશન વધારી શકો છો. તો મિત્રો 15 સેકન્ડની કરું છું. મારે 15 સેકન્ડનો વિડીયો બનાવે છે એટલે હું વિડીયોની ડ્યુરેશન 15 સેકન્ડ કરું છું. તો આ રીતે સેટ કરી લેવાની મિત્રો. હવે ફિલ્ટરવાળા ઓપ્શન પર ક્લિક કરીને એડજસ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. HV પર ક્લિક કરો. તો અહીંયા HV પર ક્લિક કરીને વિડીયોનો કલર ચેન્જ, ફોટોનો કલર ચેન્જ કરી લેવાનો મિત્રો. તો આ રીતે હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે ઉપરની લેયરમાં જવાનું છે મિત્રો અને ફોટો દોડા પર જઈને એનો એ જ ફોટો ફરી લઈ લેવાનો છે મિત્રો. એનો એક ફોટો ફરી લીધા પછી ફિલ્ટરવાળા ઓપ્શન પર ક્લિક કરીને ફિલ્ટરને ચેન્જ કરવાનું છે અથવા એડજસ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને HV પર જઈને હું કલર થોડું ચેન્જ કરું છું. આ રીતે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે તમારે નીચે માસ્કવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો હું માસ્કનો ઉપર ઓગળી ટચ કરો અને માસ્કવાળા ઓપ્શન પર ક્લિક કરો. તો માસ્કના ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા દિલ આકારનું દેખાય છે હાર્ટ, એના પર ક્લિક કરો. હવે હું દિલને થોડું મોટું કરીશ. તો આ રીતે 1 મિનિટ હું બહાર નીકળું છું અને ફોટોને થોડું મોટો કરી લેવાનો છે. તો આ રીતે મોટો કરવાનો છે. મોટો કર્યા પછી ફરી માસ્ક પર ક્લિક કરો અને હાર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને દિલને થોડું મોટું કરે છે અને એડજસ્ટ કરી લેવાનું છે. તો આ રીતે લીટી બહાર ના નીકળે એ રીતે એડજસ્ટ કરી લો. ઓગળી ટચ કરીને હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે વિડીયોને એન્ડ સુધી પહોંચાડી દો મિત્રો. તો વિડીયો એન્ડ સુધી પહોંચી ગયો છે. તો હવે બહાર આવી જવાનું છે. હવે મિત્રો ફરી લેયરવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. લેયરવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા ફોટોવાળા પર ક્લિક કરો અને વિડીયો ઉપર ક્લિક કરો અને અહીંયા 15 સેકન્ડનો લાઇટિંગ ઇફેક્ટ હું લઈ લીધું. તો ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરો. ફિલવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી બ્લેન્ડિંગ પર ક્લિક કરવાનું છે. બ્લેન્ડિંગ પર ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે સોફ્ટ લાઇટ પર ક્લિક કરવાનું છે મિત્રો. હવે રાઇટના નિશાન પર ક્લિક કરો. તો આ રીતે હવે સોફ્ટ લાઇટમાં જે ઓડિયો હતો એ હું નીકાળી લેવાનું છે. ડિલીટ વાળા ઓપ્શન પર કરીને આ રીતે એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીને
રિસ્ટોર ઓડિયો દેખાય છે, એના પર મેં એક્સટ્રેક્ટ ઓડિયો પહેલાં કર્યું, એના પર ક્લિક કરીને મ્યુઝિક નીકાળી લેવાનું છે મિત્રો. તો આ રીતે દેખાવા લાગશે મિત્રો. હવે જે મેં પહેલો બીજા નંબરનો ફોટો લીધો હતો એને થોડો નાનો કરીને અહીંયા સાઈડમાં લઈ લઉં છું, કોર્નર ઉપર. અને જે પહેલા નંબરનો ફોટો છે એને હું થોડું આ રીતે સોફ્ટ લાઇટને એક તરફ કરીને આ ફોટોને ઝૂમ કરી લેવાનો છે. હવે સોફ્ટ લાઇટ પર ક્લિક કરવાનું છે મિત્રો. સોફ્ટ લાઇટ પર ક્લિક કર્યા પછી આ રીતે પાછું મિત્રો સેટ કરી લો, અથવા ફિલવાળા ઓપ્શન પર જઈને આ રીતે સેટ કરી લો. હવે મિત્રો વિડીયો આ રીતે તૈયાર થઈ જશે મિત્રો. તો હવે એમાં ગીત મૂકવાની જરૂર છે મિત્રો. તો ક્યાંથી ગીત મૂકવું? તો મિત્રો હું મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરું છું. તો મ્યુઝિકવાળા ઓપ્શન પરથી માય મ્યુઝિક પર ક્લિક કરો અને મ્યુઝિક લાઇબ્રેરીમાંથી પણ તમે કોઈ પણ ગીત ડાઉનલોડ કરી હોય મૂકી શકો છો. તો હું એ ઓપ્શનથી નથી કરતો, પણ અહીંયા બીજી લેયરમાં ક્લિક કરું છું. ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો જે ડાઉનલોડ કર્યો હતો મિત્રો, એ વિડીયો હું અહીંયા લઈ લઉં છું. ઇન્સ્ટાગ્રામમાં તમે કોઈ પણ ગીત, વિડીયો, રીલ્સ ડાઉનલોડ કરીને આની અંદર ગીત મૂકી શકો છો. તો મેં એક રીલ્સ ડાઉનલોડ કરી છે મિત્રો. તો હું અહીંયાથી 14 સેકન્ડની રીલ્સ છે મિત્રો, તો એને અહીંયા લઈ લઉં છું. તો મિત્રો આ રીલ્સ છે. તો આ રીલ્સ ઉપર જે રીલ્સ લીધી હતી એ પાર્ટ્સ પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરતો એક્સટ્રેક્ટ ઓડિયો દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે મ્યુઝિક બહાર આવી જશે. અને હવે વિડીયો પર ટચ કરું, જે રીલ્સ હતી એના પર ટચ કરું અને ડિલીટવાળા ઓપ્શનથી પાર્ટ હટાવી દેવાનું છે. તો મ્યુઝિક રહી ગયું છે મિત્રો. તો જોઈ લો મિત્રો, મ્યુઝિક રહી ગયું. તો આ રીતે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ સ્ટેટસ માટે સરસ વિડીયો બનાવી શકાય છે મિત્રો. તો આ રીતે તમે વિડીયો બનાવીને, તો મ્યુઝિક આટલા સુધી જ છે. તો મિત્રો આપણે વધારાનો પાર્ટ નીચેથી હટાવી લેવાનો. જો મ્યુઝિક આટલા સુધી હોય તો નીચે અહીંયા સ્પ્લિટનો ઓપ્શન છે, તો અહીંયાથી વધારાનો પાર્ટ અહીં આ બધા પાર્ટ્સ હટાવી દેવાના. આ રીતે બધા પાર્ટ્સ હટાવી લેવાના છે. ડિલીટવાળા ઓપ્શનથી નીચેનો પાર્ટ એટલે ઉપરના બે પાર્ટ પણ નીકળી જશે. તો મિત્રો હું વિડીયો ગેલેરીમાં સેવ કરું છું. ઉપર એરોના નિશાન પર ક્લિક કરું. એરોના નિશાન પર ક્લિક કર્યા પછી એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોને ગેલેરીમાં સેવ કરી લેવાનું છે મિત્રો. તો થોડી જ ક્ષણોમાં વિડીયો ગેલેરીમાં પણ આવી જશે અને આપણે ઓપન કરીને પ્લે કરીને જોઈ પણ લઈશું. તો ડનવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો. તો મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે. તો જોઈ લો મિત્રો, હું પ્લે કરીને બતાવીશ. चोरी चोरी दिल तेरा चुराएंगे. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.